વસુદેવસુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુમ. જગદ્ગુરુ કૃષ્ણ ભગવાને કીધેલી શ્રીમદ ભગવદ્ ગીતાનું આપણે અધ્યયન કરીએ છીએ. હમણાં જ ભગવાનનો જન્મદિવસ ગયો, જે સંદર્ભમાં આપણે વિચારતા હતા કે ભગવાન ત્રીજા અધ્યાયના 7મા શ્લોકમાં અશક્ત સ વિશિષ્યતે, અશક્ત ઇન્સાન આ દુનિયામાં વિશિષ્ટ છે, શ્રેષ્ઠ છે. કોણ અશક્ત છે? તો એની આગળ કહેતા કીધું છે કે જે ઇન્દ્રિયોને મનના વશમાં રાખે છે અને કર્મેન્દ્રિયોથી કર્મયોગ કરે છે. યત્સ્વેન્દ્રિયાનિ મનસા નિયમ્યારાભતે અર્જુન. હે અર્જુન, કર્મેન્દ્રિયૈ કર્મયોગમ અશક્ત સ વિશિષ્યતે. ભગવાન તે વાત કરે છે કે આ વ્યક્તિ અશક્ત, જે અશક્ત છે તે વિશિષ્ટ છે. 7મા શ્લોકની શરૂઆત કરતા પહેલા એને આપણે થોડુંક પૂર્વ ભૂમિકા સમજવાનો ગઈ વખત આપણે પ્રયત્ન કરતા હતા. કૃષ્ણ તો જગતનો ગુરુ છે જ, પણ તે મારે સમજવાની જરૂર છે. અને મારે જો તે સમજવું હોય તો શ્રીમદ ભગવદ્ ગીતાનો પૂર્ણતઃ ઊંડાણપૂર્વક અભ્યાસ કરવાની જરૂર છે. ભગવાન શ્રીમદ ભગવદ્ ગીતાનો 3જો અધ્યાય કર્મયોગ મારા માટે કહે છે, અને માટે મારે ખૂબ જ ઊંડાણપૂર્વક તેને સમજવાની જરૂર છે. ચાલો, કર્મયોગનો પ્રારંભ અર્જુનના પ્રશ્નથી થાય છે. થોડીક પૂર્વ ભૂમિકા જોઈ લઈએ આપણે. શું હતો અર્જુનનો પ્રશ્ન એ આપણે સમજવાનો પ્રયત્ન કર્યો કે ભગવાને બીજા અધ્યાયમાં સાંખ્ય યોગની વાત કરી અને સાંખ્ય યોગમાં એ પ્રતિપાદિત કર્યું કે આત્મજ્ઞાન જ શ્રેષ્ઠ છે. અર્જુનનો પ્રશ્ન 3જા અધ્યાયની શરૂઆતમાં એ જ છે કે ભગવાન તમે જ કહો છો કે સંખ્યામાં જ્ઞાન નિષ્ઠા એ જ શ્રેષ્ઠ છે, તો પછી આ ઘોર કર્મમાં મને શા માટે પ્રેરો છો? આ અર્જુનનો પ્રશ્ન છે. અને તેનાથી 3જા અધ્યાયની શરૂઆત થાય છે. કર્મમાં શા માટે? આ ઘોર કર્મમાં શા માટે? ભગવાન તેને સમજાવતા પ્રયત્ન કરે છે કે જ્ઞાનથી મુક્તિ મળે છે, એમાં કોઈ શંકા નથી, એમાં કોઈ બે મત નથી. જ્ઞાન નિષ્ઠાથી જ મુક્તિ મળે છે. અને સૃષ્ટિના પ્રારંભથી જ મેં 2 ધર્મો કીધા છે, પ્રવૃત્તિ લક્ષણ વૈદિક ધર્મ એટલે જ કર્મયોગ, નિવૃત્તિ લક્ષણ વૈદિક ધર્મ એટલે જ સંન્યાસ, એટલે જ સમ્યક યોગ. આ 2 વાતો મેં સૃષ્ટિના પ્રારંભથી જ કહી છે. એટલે જ્ઞાનથી મુક્તિ મળે એમાં કોઈ શંકાને સ્થાન નથી. એટલે જ્ઞાન નિષ્ઠા એ તો શ્રેષ્ઠ જ છે, ભગવાન એવું કહે છે અર્જુનના પ્રશ્નના પ્રત્યુત્તરમાં. અર્જુન કહે છે કે ભગવાન, જો જ્ઞાન નિષ્ઠામાં કર્મનો ત્યાગ કરવાથી મુક્તિ મળે છે અને કર્મયોગમાં કર્મ કરવાથી મુક્તિ મળે છે, આ તમે 2 વાતો કીધી છે. હવે કર્મ કરવાથી પણ મોક્ષ મળે છે અને કર્મનો ત્યાગ કરવાથી પણ મોક્ષ મળે છે એવું જ્ઞાન યોગમાં કીધું, અને કર્મયોગમાં તમે કર્મ કરવાથી મુક્તિ મળે છે એવું કીધું. તો પછી કર્મ કરીને પણ જો ત્યાગ જ કરવાનો હોય તો પહેલેથી જ કર્મનો ત્યાગ શા માટે નહીં કરવાનો? આ અર્જુનનો પ્રશ્ન છે. ભગવાન તેના પ્રત્યુત્તર આપતા કહે છે કે સમજ્યા વગર કર્મનો ત્યાગ કરવાથી મોક્ષ મળતો નથી. અર્જુન તેનો પેટા પ્રશ્નમાં પ્રશ્ન પૂછે છે આ ઉત્તરના સંદર્ભમાં કે ભગવાન, ગૃહસ્થીથી જો કર્મનો ત્યાગ ના થાય તો સંન્યાસી તો કર્મનો ત્યાગ કરી શકે ને. તો પછી અમે સંન્યાસી થઈને કર્મનો ત્યાગ કરીએ એમાં તમને શું વાંધો છે? ત્યારે ભગવાન કહે છે કે કર્મનો ત્યાગ કરવાથી પણ મુક્તિ નથી મળતી અને સંન્યાસ લેવાથી પણ મુક્તિ નથી મળતી. સમજ્યા વગરનો સંન્યાસ પણ મુક્તિ અપાવી શકતો નથી.
તો અર્જુન કહે છે કે ભગવાન આવું કેમ? તમે કર્મ ત્યાગને તો સાધન કહો છો. સંન્યાસમાં અને કર્મયોગમાં બંનેમાં તમે કર્મ ત્યાગ એ જ સાધન છે એવું કહો છો, તો પછી અમે કર્મનો ત્યાગ કેમ ના કરી શકીએ? જો અર્જુનના પ્રશ્નને આપણા પ્રશ્ન થોડુંક સામ્યતા બતાવે છે, એટલે જ અર્જુનને આપણે પ્રતિનિધિ કહીએ છીએ. આપણો શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન કહે છે કે તારી વાત બરાબર છે, કર્મ ત્યાગ એ મોક્ષમાં સાધન છે, આ તારી વાત બરાબર છે. પરંતુ દેહાભિમાની એક ક્ષણ માટે પણ કર્મ ત્યાગ કરી શકતો નથી. જેને દેહાભિમાન છે, દેહાભિમાન એટલે હું શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ છું, આવી જેની સમજ છે એને દેહાભિમાની કહેવાય. અને આવો દેહાભિમાની આ સૃષ્ટિમાં એક ક્ષણ માટે પણ કોઈ પણ અવસ્થામાં કર્મનો ત્યાગ કરી શકતો નથી. બહુ સ્પષ્ટ ભગવાને કહી દીધું અર્જુનને. જુઓ કેવો ક્વેશ્ચન આન્સર ભગવાન અને અર્જુન વચ્ચે ચાલે છે, જેનાથી આપણે આવવું છે 7મા શ્લોક ઉપર. બહુ સ્પષ્ટ કહી દીધું કે દેહાભિમાની કર્મનો ત્યાગ કરી શકતો નથી, કારણ કે દેહાભિમાની એ પરવશ છે કર્મ કરવા માટે. કેમ પરવશ છે? કારણ કે શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ એ પ્રકૃતિના કાર્યો છે, અને પ્રકૃતિજન્ય ગુણો એને કર્મ કર્યા વગર ક્ષણ માત્ર પણ રહેવા દેતા નથી. માટે જે દેહાભિમાની છે તે ક્ષણ માટે પણ કર્મથી છૂટી શકતો નથી, કારણ કે પ્રકૃતિજન્ય ગુણો એને કર્મ કરવા માટે પ્રેરે છે. અર્જુન કહે છે કે ભગવાન તમારી બધી જ વાત બરાબર છે, પણ અમને પ્રયત્ન તો કરવા દો કર્મ ત્યાગનો. એમાં તમને શું પ્રોબ્લેમ છે? તમને કઈ બાબતનો વાંધો છે? અમે પ્રયત્ન કરીએ એમાં તમને શું વાંધો છે? ભગવાને તેની પણ સ્પષ્ટતા કરી દીધી કે કર્મેન્દ્રિયોના સંયમને તમે કર્મ ત્યાગ સમજતા હોય. બહુ ધ્યાનથી સાંભળજો. જો કર્મેન્દ્રિયોનો સંયમ, કર્મેન્દ્રિયોને રોકી રાખવી, એને જ જો તમે કર્મનો ત્યાગ કહેતા હોય, તો માત્ર કર્મેન્દ્રિયોનો સંયમ કરવાથી કર્મ ત્યાગ ના થઈ શકે. તમે જો કર્મેન્દ્રિયોનો સંયમ કરો અને તમારું મન બધે જ ભટકતું હોય, તો તમારો આ મિથ્યાચાર છે, તમારો આ ઢોંગ છે, તમારો આ પાખંડ છે, અને એમાં ક્યારેય પણ કલ્યાણ થઈ શકતું નથી. એમાં અધઃપતન જ અધઃપતન છે. અર્જુન કહે કે ભગવાન તમે ચારે બાજુ બોલો છો, હવે સ્પષ્ટ કહી દો કે અમારે શું કરવું. તો પછી અમારે શું કરવું? ભગવાન એ જ 7મા શ્લોકમાં સમજાવવા માંગે છે. યત્સ્વેન્દ્રિયાનિ મનસા નિયમ્યારભતે અર્જુન કર્મેન્દ્રિયૈ કર્મયોગમ અશક્તઃ સ વિશિષ્યતે. એ જ સમજાવવા માંગે છે. અને ભગવાનની આ વાત સમજવા માટે શું કીધું ભગવાને? હે અર્જુન, જે ઇન્દ્રિયોને મનના વશમાં રાખે છે અને કર્મેન્દ્રિયોથી કર્મયોગ કરે છે, તે અશક્ત આ દુનિયામાં વિશિષ્ટ છે. અશક્ત સ વિશિષ્યતે, એવું ભગવાને બહુ જ સ્પષ્ટ કહી દીધું છે. હવે પ્રશ્ન એવો ઉભો થાય કે મારે કર્મયોગ કેવી રીતે કરવો? આ જગતમાં 3 પ્રકારના લોકો રહે છે. જો બહુ ધ્યાનથી સાંભળજો. આ જગતમાં 3 પ્રકારના લોકો રહે છે. 1, 2 અને 3. આ 7મા શ્લોકની પૂર્વ ભૂમિકા બાંધીએ છીએ. આ જગતમાં 3 પ્રકારના, એટલે 3 પ્રકાર આત્મજ્ઞાનના સંદર્ભમાં છે. એ આપણે સમજવાનું. એક છે દ્રઢ જ્ઞાન વાળા. અહીંયા જ્ઞાન એટલે આત્મજ્ઞાન સમજજો. બીજા છે અદ્રઢ જ્ઞાન વાળા. અને ત્રીજા છે અજ્ઞાન વાળા. આ 3 કેટેગરીને આપણે સમજી લઈએ, પછી આપણે નક્કી કરવાનું કે આપણે કઈ કેટેગરીમાં આવીએ છીએ. પણ 3 પ્રકારના લોકો તો દુનિયામાં છે જ. અને ભગવાને 7મો શ્લોક કોના માટે કીધો છે તે પણ આપણને સમજ પડી જશે. ભગવાને 7મો શ્લોક કહેવાની જરૂરિયાત શા માટે પડી તે પણ આપણને સમજ પડી જશે. અને ભગવાન 7મો શ્લોક કોના માટે નથી કહેતા એ પણ આપણને સમજ પડી જશે. એટલા માટે 3 પ્રકારના લોકોની વાત આપણે અહીંયા આ શ્લોક સમજતા પહેલા સ્પષ્ટ કરી દેવી જોઈએ. યત્સ્વેન્દ્રિયાનિ મનસા નિયમ્યારભતે અર્જુન કર્મેન્દ્રિયૈ કર્મયોગમ
અશક્ત સવિશિષ્યતિ, એ આપણે સ્પષ્ટ થઈ જવું જોઈએ. અને સ્પષ્ટ કરવા માટે 3 પ્રકારના લોકોની આપણે વાત કરીએ છીએ. હવે જેની સમજ એવી પાકી છે, હવે દ્રઢ જ્ઞાન વાળા કોણ તે આપણે જોઈએ. જેને દ્રઢ આત્મજ્ઞાન છે તે કોને કહેવાય એ આપણે જોઈએ છે. હું શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ નથી. હું ચૈતન્ય સ્વરૂપ આત્મા છું. હું શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ નથી, પરંતુ હું ચૈતન્ય સ્વરૂપ આત્મા છું. આખા બ્રહ્માંડમાં હું એક જ છું. હું બધે જ સર્વવ્યાપક છું. આવી જેની સમજ પાકી છે એને કહેવાય દ્રઢ આત્મજ્ઞાન વાળા. ક્લિયર? બીજો પ્રકાર છે અદ્રઢ આત્મજ્ઞાન વાળા. હું શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ નથી. હું શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ આત્મા છું. આવું જેને પાકું જ્ઞાન નથી તે અદ્રઢ જ્ઞાન વાળો. ધચું પછું છે કે નહીં હજુ શંકા છે, એ અદ્રઢ જ્ઞાન વાળો. ત્રીજો એક પ્રકાર, જેને હું શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ જ છું, આવું જેનું જ્ઞાન છે તે અજ્ઞાન વાળો. આ 3 પ્રકારના લોકો દુનિયામાં છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. આમાં આપણને દ્રઢ જ્ઞાન વાળો સમજાય, અદ્રઢ જ્ઞાન વાળો સમજાય, અજ્ઞાની સમજાય, અને આમાં આત્મજ્ઞાન પણ સમજાઈ જાય છે. કોને આત્મજ્ઞાન કહેવાય? હું દુનિયામાં શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ નથી, પરંતુ હું ચૈતન્ય સ્વરૂપ આત્મા છું. આવી જેની પાકી સમજ છે, આવી જેની સમજ છે તેને આત્મજ્ઞાન કહેવાય. આવી જેની પાકી સમજ છે એને દ્રઢ જ્ઞાન વાળો કહેવાય. આવી જેની સંશયવાળી સમજ છે એને અદ્રઢ જ્ઞાન વાળો કહેવાય. અને આવી જેની બિલકુલ સમજ નથી, હું શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ જ છું, હું બીજું કંઈ છું જ નહીં, આવી જેની પાકી સમજ છે એને અજ્ઞાન વાળો કહેવાય. આ જ વાત આપણે દ્રષ્ટાંતથી સમજવાનો પ્રયત્ન કરીએ તો જલ્દી સમજી શકે. ઘણી વાતો ચિંતનિકાથી ન સમજાય તો ઘણી વાતો દ્રષ્ટાંતથી સમજાવવી પડે. ચાલ, મેં હાથમાં એક પુષ્પ લીધું અને હું તમને બધાને બતાવું છું. સમજો કે મારી સાથે ગીતા ચિંતન સાંભળવા વાળા 150 લોકો બેઠેલા છે. આ 150 લોકોને મેં એક પુષ્પ બતાવ્યું કે ભાઈ પુષ્પ બતાવ્યું છે, મેં કીધું નથી કે આ પુષ્પ છે, હું ખાલી એમને પુષ્પ બતાવું છું. 5-5ની લાઈનમાં 150 જણા બેઠેલા છે, એટલે લગભગ 30 લાઈનો છે. 30મી લાઈનમાં તો બહુ છેલ્લે બેઠેલા મન પુષ્પને બરાબર જોઈ પણ ના શકે, અને છતાંય મેં બતાવ્યું બધાને કે ભાઈ આ મારા હાથમાં શું છે. જેને પોતાની નરી આંખે સાક્ષાત સ્વરૂપે ધ્યાનપૂર્વક પોતાની જ આંખે જોયું, આમાં પણ 3 પ્રકારના લોકો છે. એક એવા છે કે જે ચિંતન આપવામાં આવે તે ખૂબ જ ધ્યાનથી એકાગ્ર થઈને સાંભળે છે. બીજા કેટલાક એવા છે કે જેમનું મન ક્યાંક ભટકતું છે. ગીતા ચિંતન ચાલુ તો કરી દે પણ અંદર ફાફડામાં મન હોય, જલેબીમાં મન હોય, પતંગ ઉડાડવામાં મન હોય, રક્ષાબંધનમાં મન હોય, કોઈ જગ્યાએ જવાનું હોય તો તેમાં મન હોય, નોકરીનો ટાઈમ થઈ ગયો હોય તો તેમાં મન હોય, બેંકમાં થોડુંક આમ તેમ થયું હોય તો બેલેન્સમાં મન, કોઈ પણ જગ્યાએ તેનું મન ભટકતું હોય ગીતા ચિંતન વખતે. અને એક એવો પ્રકાર છે કે જેનું મન ભટકતું ના હોય અને જેને આ સાંભળવું ના હોય, અને છતાંય 2 આંખોની શરમમાં એ અહીંયા બેઠો છે. દ્રઢ જ્ઞાન, અદ્રઢ જ્ઞાન, અજ્ઞાન વાળા. બરાબર? ચાલો, મેં 150 જણને બતાવ્યું કે મારા હાથમાં શું છે. એમાંથી બતાવ્યા પછી પુષ્પ મેં મૂકી દીધું હતું તે જગ્યાએ, અને જ્યારે મૂકી દીધું અને પછી મેં પ્રશ્ન પૂછ્યો
કે ભાઈ મારા હાથમાં જે પુષ્પ હતું એ કયા કલરનું પુષ્પ હતું. જેને પોતાની સગ્ગી આંખે દ્રઢતાપૂર્વક જોયું છે, એકાગ્રતાથી જોયું છે, એમનો જવાબ એકદમ દ્રઢ હશે કે ગુલાબી કલરનું ગુલાબનું પુષ્પ હતું. પરંતુ જેનું મન આમ તેમ ભટકતું હતું, એમને એમ કે બતાવ્યું તો બતાવ્યું, જોયું તો જોયું, જોતા હતા પણ ખરા પણ મન ઘેર હતું, માટે આંખથી કઈ બધું જોઈ ના શકાય. એમને જોયો પણ ખરો કલર, પરંતુ તેમના જ્ઞાનમાં બે વસ્તુ આવી, એક સંશય અને બીજું વિપર્યય. જ્યારે સંશય અને વિપર્યય બે વસ્તુ જ્ઞાનમાં પ્લસ થાય ત્યારે અદ્રઢ જ્ઞાન થાય. અને જેમાં સંશય અને વિપર્યય ના હોય તેને દ્રઢ જ્ઞાન કહેવાય. મેં પુષ્પ બતાવ્યા પછી જેને પોતાની આંખે એકાગ્રતાથી જોયું હશે એ બધા જ લોકો દ્રઢતાપૂર્વક કહી શકશે કે ગુલાબી કલરનું પુષ્પ હતું. પરંતુ જેનું મન આમ તેમ ભટકતું હતું, એને સંશય થાય છે કે ખરેખર ગુલાબી કલર હશે, ખરેખર ગુલાબી કલર હશે. એટલે આમ તેમ જુએ છે તો બાજુવાળો એવું કહે ને, જેનું મન ભટકતું હતું તેને, જેનું અદ્રઢ જ્ઞાન છે તેને બાજુવાળો એવું કહે કે ગુલાબી હતું, મેં જોયું હતું. એટલે પછી પેલો પણ આંગળી ઊંચી કરે ને એવું કહે કે ગુલાબી છે. અને હું જો એવું કહું કે ગુલાબી હતું તો પછી તેને શંકા જાય. અને પેલો જેને શંકા છે, કારણ કે એનું દ્રઢ જ્ઞાન નથી, એને આંખોથી જોયું જ નથી, કારણ કે એનું મન બીજે ભટકતું હતું. અને મન બીજે ભટકતું મારે કે પાક્કું નથી, અને પાક્કું નથી. મેં પાછી શંકા ઉભી થાય એવો પ્રશ્ન પૂછ્યો કે ખરેખર ગુલાબી હતું, તમે કહો તે સાચી વાત છે? તો પાછું એને થોડીક સંશય જાય, અને સંશય જાય માટે એને એવું લાગે કે હું કહું તે બરાબર હશે. પાછળથી બીજા 4 જણા કે કેસરી હતું, અને પેલા બાજુવાળા એકે કીધું કે ગુલાબી હતું. તો એ બોલી તો નક્કી તો કરી દીધું, પણ પછી પાછળથી 4 જણા એવું કીધું કે ગુલાબી નહીં કેસરી હતું, કારણ કે એમને તો અજ્ઞાન હતું, પુષ્પ હતું એ જ ખબર નથી, એટલે એ તો આમ જ બોલ્યા કે કેસરી હતું. તો જેને અદ્રઢ જ્ઞાન છે એ વ્યક્તિ ગુલાબીના બદલે કેસરી કલર બોલે છે, અને કહેવાય વિપરીત જ્ઞાન. પહેલી જ નજરે એમની સંશય અને વિપર્ય જ્ઞાનમાંથી જતો નથી. પહેલી જ નજરે એને સંશય છે કે ગુલાબી હતું ખરેખર, કારણ કે એનું જ્યારે પુષ્પ બતાવવામાં આવ્યું ત્યારે મન બીજે ભટકતું હતું, અને માટે એ સંશય લાવી શક્યું તેના જ્ઞાનમાં, અને સંશય રહિત તે થઈ ના શક્યું, અને એટલા માટે તેને ગુલાબી હશે, ગુલાબી હશે, ગુલાબી હશે. બાજુવાળાએ કીધું તો માની લીધું, પાછળથી 4 જણાએ કીધું કે નહીં ગુલાબી નહીં કેસરી હતું. એટલે પછી પેલો બોલી ગયો કે કેસરી હતું. આ વિપરીત જ્ઞાન. જે જ્ઞાનમાં સંશય અને વિપર્યય, શંકા અને વિપરીત જ્ઞાન બંને નથી એને કહેવાય દ્રઢ જ્ઞાન, અને જેમાં સંશય અને વિપર્યય બંને છે એને કહેવાય અદ્રઢ જ્ઞાન, અને જેની પાસે કોઈ જવાબ જ નથી એને કહેવાય અજ્ઞાન. હું તમને શા માટે સમજાવું છું, હવે આવું છું એટલે ખબર પડશે કે 7મો શ્લોક ભગવાને શા માટે કહેવો. આ દુનિયામાં 3 પ્રકારના લોકો રહે છે. એક છે દ્રઢ જ્ઞાન વાળો, જેને પોતાની નરી આંખે સાક્ષાત એકાગ્રતાથી જોયેલું છે. એ બીજો છે અદ્રઢ જ્ઞાન વાળો, જેનું આંખો તો હતી પણ મન બીજે ભટકતું હતું, માટે તેના જ્ઞાનમાં સંશય પણ છે અને વિપર્યય પણ છે. અને ત્રીજો અજ્ઞાન વાળો, જે ઊંઘી જ ગયો હતો, જેને પુષ્પ જ નથી જોયું, જેને તો પુષ્પ હતું કે ચોક હતો એ જ નથી ખબર, કલરની તો વાત છોડી દો. એને તો હું શરીર છું, ઇન્દ્રિય છું, મન છું, બુદ્ધિ છું, એ સિવાય બીજો હું કઈ છું એ એને ખબર જ નથી, અને બીજું કઈ દુનિયામાં છે એ એને ખબર નથી, અને કહેવાય અજ્ઞાન. 3 પ્રકારના લોકો યાદ રાખજો. હું ક્યાં આવું તે પછી આપણે નક્કી કરવાનું. જેનું દ્રઢ જ્ઞાન છે એ દુનિયામાં એકલો હોય અને સામે વિરુદ્ધમાં આખી દુનિયા હોય તો પણ ક્યારેય બદલાવાના તેના ચાન્સીસ નથી. આખી દુનિયા મીરાને એવું કે તારે લગ્ન કરવું પડશે, રાજમહેલમાં રહેવું પડશે. દ્રઢ જ્ઞાનવાળી મીરા એવું કે મારું લગ્ન થઈ ગયું છે કાના સાથે, એ મારો પતિ છે, બીજી વાર હું લગ્ન ન કરી શકું. ભજન મંડળી લઈને રાજમહેલમાં ગાવા બેસે તો રાણો તેને કહે કે રાજમહેલમાં શોભે નહીં રે મીરા, ગીત ગોવિંદના ગાવા, આ અહીં ના શોભે. તો મીરા તો મંદિરે જતી રહે. દ્રઢ જ્ઞાન આખી દુનિયા નરસિંહ મહેતાને નીચો પાડવા માટેનો પ્રયત્ન કરે,
છતાં નરસિંહ મહેતા કે નહીં, મારો નાથ છે. આખી દુનિયા તુકારામનું અપમાન કરે, છતાં તુકારામ તો કે નહીં, મારો ભગવાન. દ્રાધ જ્ઞાન આખી દુનિયાને પોતાનો સાક્ષાત બાપ પણ પર્વત પરથી ફેંકવાની, પોઈઝન આપવાની અને હાથી નીચે કુચરવાનો પ્રયત્ન કરે, છતાં પ્રહલાદ તો કે મારો રામ છે, મારો ભગવાન છે. દ્રઢ જ્ઞાન એટલે આખી દુનિયા તેને શંકા ઉભી કરવાનો પ્રયત્ન કરે, આખી દુનિયા તેની વિરુદ્ધમાં જાય, છતાંય એને ક્યારેય સંશય કે વિપરીત જ્ઞાન થવાનું નથી, એવો જેનો મત છે એ દ્રઢ જ્ઞાન વાળો. અને અદ્રઢ જ્ઞાન વાળાએ પોતાની આંખોથી જોયેલું હોવા છતાં મન બીજે ભટકતું હોય તો એ ક્યારેય દ્રઢ ના થઈ શકે, તેનું જ્ઞાન અજ્ઞાન છે, અદ્રઢ જ્ઞાન છે. અને જેનું અજ્ઞાન છે તે તો ઊંઘતો તો તેને જોયું નથી, એને ખબર જ નથી. 7મા શ્લોકને સમજતા પહેલા અહીંયા આપણે આ 3 પ્રકારના લોકોને સમજ્યા. એક અદ્રઢ જ્ઞાન, એક દ્રઢ જ્ઞાન વાળો, બીજો અદ્રઢ જ્ઞાન વાળો અને ત્રીજો અજ્ઞાન વાળો. હવે ભગવાન અહીંયા દ્રઢ જ્ઞાન જેને છે તેના માટે આ શ્લોક નથી કહેતા. એ ડાયરેક્ટ કર્મનો ત્યાગ કરી શકે છે. એને કર્મેન્દ્રિયોને મનના સંયમમાં રાખીને કર્મેન્દ્રિયોથી કર્મયોગ કરવાની ભગવાન અહીંયા વાત કરતા નથી. આ શ્લોક માત્ર અદ્રઢ જ્ઞાન અને અજ્ઞાન વાળા માટે છે. ક્લિયર? નહીં તો બધા બહુ પ્રશ્ન ઉભા થશે આપણને. અને અર્જુનને પણ આ જ પ્રશ્ન ઉભો થયો છે. આ પ્રશ્ન ઉભો ના થાય એના માટે જ આટલી સ્પષ્ટતા કરવાની જરૂરિયાત પડી. ભગવાન 6થા શ્લોકમાં જે બતાવે છે કે આ મિથ્યાચાર છે તે માત્ર અદ્રઢ જ્ઞાન વાળા માટે જ લાલ બત્તી છે. દ્રઢ જ્ઞાન વાળાએ કર્મનો ત્યાગ કરવાની પ્રયત્ન કરવાની કોઈ જરૂર નથી. અને એના માટે આ શ્લોક છે પણ નહીં. આ શ્લોક આપણા માટે છે. આપણે નક્કી કરવાનું કે આ 3 કેટેગરીમાંથી હું શેમાં આવું છું. જો હું આમાં આવતો હોય તો મને ગીતાની જ જરૂર નથી. પણ જો હું આમાં ના, પ્રતિ સેકન્ડ મારી દ્રઢતા એવી છે કે હું સર્વવ્યાપક, અજન્મા, અકર્તા, ચૈતન્ય સ્વરૂપ આત્મા છું. આવો પાક્કો વિશ્વાસ મને છે. હું નિર્ગુણ છું, હું નિરાકાર છું, હું પ્રકાશ છું, હું ચૈતન્ય સ્વરૂપ છું. આ મારો પાક્કો દ્રઢ નિર્ણય છે. અને જો હોય તો મને બધામાં જ હું છું એવું દેખાય, વસ્તુમાં પણ અને વ્યક્તિમાં પણ. પૂરા બ્રહ્માંડમાં હું છું એ મને દેખાય. અને આ જો મારામાં ના હોય તો હું આ 2 કોઈ કેટેગરીમાં આવું છું. અને આ 2 માંથી કોઈ એક કેટેગરીમાં આવતો હોઉં તો મારા માટે ભગવાન આ 7મો શ્લોક કહે છે. અને મારે જબરજસ્ત ધ્યાનથી આ શ્લોકને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. પ્રશ્ન મને એ થાય, ચાલો આપણે હવ આમાં તો નથી, આપણે આમાં છે, પણ આમાં છે તો પ્રશ્ન આપણને એવો થાય કે અદ્રઢ જ્ઞાન વાળાએ શું કરવું? શું કરવું? ચાલો કહો. એના માટે જવાબ છે જ્ઞાનને દ્રઢ કરવાનો પ્રયત્ન કરવો. ફરી પાછો પ્રશ્ન ઉભો થાય કે જ્ઞાનને, અદ્રઢ જ્ઞાન છે એને જ્ઞાનને દ્રઢ કરવા માટે મારે શું પ્રયત્ન કરવાનો? 2 પ્રયત્નો કરવાના. અને બંને પ્રયત્નો મારે સમજી લેવા જોઈએ. જો આત્મજ્ઞાન શું છે તે મને ખબર હોય પણ આત્મજ્ઞાન મારામાં દ્રઢ ના હોય તો મારે 7મો શ્લોક સમજવાની જરૂર છે. એની પૂર્વ ભૂમિકામાં આપણે ભગવાનના અને અર્જુનના પ્રશ્નોત્તરી જોઈ. પ્રશ્નોત્તરી જોયા પછી જગતમાં 3 પ્રકારના લોકો છે તે આપણે જોયું. 3 પ્રકારના લોકોમાં આપણે પોતે નક્કી કરવાના કે હું આ 3 માંથી શેમાં આવું. જો હું આમાં આવતો હોય તો મારા માટે ગીતા નથી, મારા માટે ભગવાન 7મો શ્લોક કહેતા નથી. મારા માટે કર્મયોગ ને સાંખ્ય યોગ એક જ છે. એટલે ભગવાન 2 ભાગ પાડવાનો કોઈ પ્રયત્ન પણ નથી કરતા. પરંતુ જો હું આ 2 માંથી કોઈ એકમાં આવતો હોય તો મારા માટે ગીતાનો 7મો શ્લોક છે. જો હાવ તો હું ના સ્વીકારું કે હું અજ્ઞાની છું, પણ આપણે એટલું તો સ્વીકારી લઈએ
કે મારું અદ્રઢ જ્ઞાન છે. અદ્રઢ જ્ઞાન હોય તો મારે શું કરવું જોઈએ? તો જ્ઞાનને દ્રઢ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. જ્ઞાનને દ્રઢ કરવા માટે શું કરવું જોઈએ? સૌથી પહેલો પ્રયત્ન છે શાસ્ત્રોનું અધ્યયન. આ કરવું જોઈએ. અધ્યયનમાં મનન આવે, ચિંતન આવે, નિધિધ્યાસન આવે, આ બધું જ આવે. આ બધી બાબતો, સ્વાધ્યાય પણ આવે. સ્વાધ્યાય પણ મને મારા અદ્રઢ જ્ઞાનને દ્રઢ કરવા માટેનો સપોર્ટ છે. અને આ બધું મારે કરવું પડે. આ ક્યાં સુધી મારે વારંવાર કરવું પડે? સવારે ઉઠી જાઉં અને રાત્રે સૂઈ જાઉં ત્યાં સુધીની જાગૃત અવસ્થાના પ્રત્યેક સેકન્ડે મારે આ કરવું પડે. ક્યાં સુધી કરવું પડે? આજે કરવું પડે, કાલે કરવું પડે, મહિના સુધી કરવું પડે, વર્ષ સુધી કરવું પડે, 5 વર્ષ સુધી કરવું પડે, 11 વર્ષે તપ પૂરું થાય, 12 વર્ષે તપ પૂરું થાય ત્યાં સુધી કરવું. ભગવાન કહે છે કે સવારે ઉઠે ને રાત્રે સુઈ જાય ત્યાં સુધી શાસ્ત્રનું અધ્યયન, મનન, ચિંતન, નિધિધ્યાસન, સ્વાધ્યાય કરવાનો અને જન્મથી મૃત્યુ સુધી કરવાનો. એટલું જ નહીં, જન્મો જન્માંતર સુધી કરવાનું. હવે આપણે વિચારો, આમાં છે ખરા આપણે કે આમાં છે? આટલું બધું તો આપણાથી થતું નથી. 8 કલાકની નોકરી, 2 કલાકની ટીવી, 3 કલાકનો હરભાવ ફરવા જવાનું, 8, 10, 12 કલાકની ઊંઘ, તો પછી આ પ્રત્યેક સેકન્ડે તો કેવી રીતે થાય છે? જાગૃત અવસ્થાની જન્મથી મૃત્યુ સુધીની પ્રત્યેક સેકન્ડે શાસ્ત્રનું અધ્યયન, મનન, ચિંતન, નિધિધ્યાસન, સ્વાધ્યાય કરવાનો અને જન્મથી મૃત્યુ સુધીની, જન્મ જન્માંતર સુધી કરવાનું. આ થયો પહેલો પ્રયત્ન મારા અદ્રઢ જ્ઞાનને દ્રઢ કરવા માટેનો. અને બીજો એક સાથે સાથે પ્રયત્ન છે એષણાઓ, પુત્રેષણા, લોકેષણા અને વિત્તેષણા. આ 3 એષણાઓનો ત્યાગ કરવાનો. અઘરી વસ્તુ છે. પુત્રેષણા એટલે પુત્ર પ્રાપ્ત કરીને, પુત્ર મોટો કરીને, પુત્ર પરણાવવા સુધીના, પુત્રને નોકરી કરાવવા સુધીની જેટલી પણ બધી ઈચ્છાઓ ભેગી થાય એ બધી જ પુત્રેષણામાં આવે. પુત્રના જન્મ પહેલાથી ઈચ્છાઓ શરૂ કરીને પુત્રને પરણાવીને પુત્રનો પુત્ર થાય ત્યાં સુધી પુત્ર માટે જેટલી ઈચ્છાઓ કરો, આ બધી જ ઈચ્છાઓ પુત્રેષણામાં આવે. કોને ના હોય? ચાલો. વિત્તેષણા, ધન પ્રાપ્ત કરીને, ધન સંગ્રહ કરીને, ધન વ્યય કરીને, ધન બચાવવા સુધીની પેઢીઓ સુધીનો જે વિચાર મારામાં ઈચ્છા આવે છે એ બધી જ વિત્તેષણા છે. લોકેષણા, ઇજ્જત, માન, મર્યાદા, મોભો, કીર્તિ, આ લોકોમાં મારી પ્રગટ થાય અને એના માટે જિંદગીના જેટલી ઈચ્છાઓ છે, કૃતિઓ નથી વાત કરતો, જેટલી ઈચ્છાઓ થાય છે આ બધી જ લોકેષણામાં આવે છે. આ 3 પ્રકારની એષણાઓ માણસને ભયંકર હેરાન કરે છે. આ 3નો ત્યાગ કરવાનો તો મારું અદ્રઢ જ્ઞાન દ્રઢ થઈ જાય. અને દ્રઢ થઈ જાય તો મારા માટે 7મો શ્લોક નથી. જો આ પારાશીસીમાં હું ના બેસતો હોય તો મારા માટે 7મો શ્લોક છે. મને ખૂબ જ સમજવાની જરૂર છે. ચાલો, આપણી પાસે દ્રઢ જ્ઞાન તો નથી. આ કાન પકડીને આપણે સ્વીકારી લીધું. આપણી પાસે અદ્રઢ જ્ઞાન છે. પણ અદ્રઢમાંથી દ્રઢમાં જવા માટે ભગવાન કહે છે કે આ 2 પ્રયત્નો તો કરવા જ પડે. પણ આપણને એવું થાય કે ભગવાન મારથી તો એવું તમે કોઈ એવું પ્રતિક્ષણે શાસ્ત્રનું અધ્યયન ને સ્વાધ્યાય પણ નથી થતો. મારાથી આ બધી એષણાઓનો ત્યાગ નથી થતો. તો ભગવાન કહે છે, આપણે કહીએ કે ભગવાન આ બધું મારાથી થતું નથી. મને ખબર જ નથી પડતી કે મારા જીવનનું લક્ષ્ય શું છે. મને ખબર નથી પડતી કે આ જન્મમાં હું અહીંયા શા માટે આવ્યો છું. મને જીવડાવવા માટે પ્રતિ સેકન્ડે ભગવાન તું આટલો બધો પ્રયત્ન શા માટે કરે છે, આ મને ખબર નથી પડતી. તો તું સ્વીકારી લે કે અજ્ઞાની છે. સીધી વાત છે મારામાં. કારણ કે ભગવાને એવું કીધું કે દ્રઢ જ્ઞાન વાળાને કર્મ ત્યાગની જરૂર નથી. એને કર્મ ત્યાગ કરે કે ના કરે એના માટે સરખું જ છે. દ્રઢ જ્ઞાન વાળા માટે આ શ્લોક નથી. અદ્રઢ જ્ઞાન વાળાએ કર્મનો ત્યાગ કરવો નહીં, ભગવાન કહે છે. અને અદ્રઢ જ્ઞાન વાળો જો કર્મનો ત્યાગ કરે તો એ મિથ્યાચાર છે, એ દંભ છે, એ પાખંડ છે. ચેતી જવાનું. મુખ મેં રામ ઓર બગલ મેં છુરી છે. અને અજ્ઞાનીએ તો કર્મનો ત્યાગ કરવાનો વિચાર પણ નહીં કરવાનો.
કારણ કે શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ પ્રકૃતિના કાર્યો છે, અને પ્રકૃતિના કાર્યો છે એટલે પ્રકૃતિ એને કર્મ કરવા માટે પરવશ કરશે જ. અને એવું માને છે કે હું શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ છું. આ અજ્ઞાનીએ તો વિચાર પણ નહીં કરવાનો, કર્મનો ત્યાગ કરવાનો. તો પ્રશ્ન એવું થાય કે ભગવાન તમે આના માટે તો ગીતા કીધી નથી, તો આ બે જણા શું કરશે? શું કરશે? ચાલો કહો. આ બે જણા શું કરશે એના માટે ત્રીજો અધ્યાય છે કર્મયોગ. એના માટે ભગવાન શ્લોક કહે છે 7મો. આ બે જણા માટે જ કહે છે, આપણે નક્કી કરવાનું. હા, હું નથી કહેતો કે તમે અદ્રઢ જ્ઞાન વાળા છો, અજ્ઞાની છો કે દ્રઢ જ્ઞાન વાળા છો. મેં તો તમને 3 પાસાઓ સમજાવી દીધા છે. તમે વિચારશીલ લોકો છો, ચિંતનશીલ લોકો છો, કારણ કે નામ જ આપણું ગીતા ચિંતન શૃંખલા છે. ચિંતનશીલ લોકો છો તો તમે એટલું તો નક્કી કરી શકો કે આ 3માંથી હું શેમાં આવું. જો આમાં આવતું હોય ને આમાં જવું હોય તો મારે શું કરવાનું, અને આમાં આવતો હોય તો આમાં જઈને આમાં જવા માટે મારે શું કરવાનું. તો અહીંયા સ્પષ્ટ છે કે આના માટે ગીતા નથી, આના માટે ગીતાનો કર્મયોગનો 7મો શ્લોક નથી. આ બે માટે કર્મયોગનો 7મો શ્લોક છે. તો આ બે શું કરવાનું એના માટે ભગવાન 7મા શ્લોકમાં કહે છે યાત્સ્વેન્દ્રિયાનિ મનસા નિયમ્યારભતેર્જુન કર્મેન્દ્રિયૈ કર્મયોગમ અશક્તઃ સ વિશિષ્યતે. શું કરવાનું? આ બેમાં જો હું આવતો હોય તો મારે શું કરવાનું? અશક્ત બનવા માટે, અશક્ત નહીં, અશક્ત બનવા માટે. અને અશક્ત બનવું હોય, ભગવાન કહે છે કે આ તો વિશિષ્યતે છે, આ તો શ્રેષ્ઠ છે, આ તો અદ્વિતીય છે, તો મારે તે બનવું છે. હું આ બેમાં આવું છું, તો હવે મારે શું કરવાનું? હવે આપણે 7મા શ્લોકને એકદમ ઉદાહરણથી સમજવો છે. સમજવા માટે શું કરવાનું? આવતા સોમવારે આવશું. અસ્તુ. જય શ્રી કૃષ્ણ.